કેમ છો મારું સિદ્ધપુર? આજે આપણે ભાગ 2 માં આવી જાય છીએ. જે સિદ્ધપુરનો આપણો બ્લોગ ચાલુ છે, આપણે ભાગ બીજામાં આવી ગયા છીએ. હવે હું તમને લઈને આવી ગયો છું સિદ્ધપુર નદી કિનારે આવેલા પેપળિયા ગુગા મહારાજના મંદિરે. નદી કિનારે આવેલું પારસ પેપળીના ગુગા મહારાજનું મંદિર. અહીંયા પારસ પીપળી એમ કહેવામાં આવે છે કે સતયુગમાં 5 સોનાના સિક્કા અને થળિયું પારસનું હતું. તેમજ આ પીપળાને મોક્ષ પીપળો પણ કહેવામાં આવે છે. આ પીપળાના એક વ્યક્ત અદ્ધર સ્વર્ગ આવેલું છે એવી લોકવાયતા છે. અને ઉત્તર ગુજરાતમાં જે ગોગા મહારાજ રહ્યા એ બધા અહીંયાથી ગયેલા છે. અહીંયા તમે પિતૃ અર્પણ કરવામાં આવો છો તો ફૂલ નદીમાં પધરાવીને નદીનું પાણી અહીંયા ચડાવો છો તો તમારા પિતૃઓને મોક્ષ મળે છે. દર પાંચમના દિવસે એટલે ગોગા મહારાજ બધાને દર્શન આલવા માટે આવે છે. આ ગોગા મહારાજને માધુ પાવડિયાના ગોગા મહારાજ પણ કહેવામાં આવે છે. આપણે ગોગા મહારાજના મંદિરે ઉપર આવીએ છીએ. આ મંદિર તમે જોઈ રહ્યા છો એ ગોગા મહારાજનું છે. હવે હું તમને સરસ મજાના અંદરથી પણ સરસ મજાના દર્શન કરાવી દઉં. હવે આપણે ગોગા મહારાજના મંદિરમાં અંદર આવી ગયા છીએ અને આ ગોગા મહારાજની સરસ મજાની મૂર્તિ હતા, તાળું મારેલું. તમે પણ સરસ મજાના દર્શન કરી લેજો. તમને બહારથી પણ સરસ મજાનું મંદિર સરસ મજાનું તમને બતાડી દઉં. આ સરસ મજાનું મંદિર ગોગા મહારાજનું અને બાજુમાં હવન કુંડ આવેલું છે. દર પાંચમના દિવસે એટલે હવન થાય છે અને ઘણી બધી પબ્લિક એટલે પાંચમ ભરવા માટે દૂર દૂરથી પબ્લિક એટલે આવે છે. સરસ મજાનું સિદ્ધપુર નદી કિનારનો વ્યૂઝ મસ્ત ના આવે. ગોગા મહારાજના મંદિરના પાછળના ભાગમાં સિદ્ધેશ્વરી મહાદેવનું મંદિર આવેલું છે, જે તમને પણ સરસ મજાના દર્શન કરાવી દઉં. આ મહાદેવની મૂર્તિ જે રહી એ હજારો વર્ષ જૂનામાં જૂની છે અને આટલા સરસ મજાના નંદી મહારાજ બેઠેલા અને એના સામે શિવલિંગ આવેલી છે. સરસ મજાની શિવલિંગ. હું તમને સરસ મજાના દર્શન કરાવી દઉં એવા. સરસ મજાનું એવું મંદિર, જૂના જમાનાનું મંદિર છે. સરસ મજાનું, પણ અત્યારે હાલ સુધી પણ મંદિર સહી સલામત. સરસ મજાના હું તમને સરસ મજાના દર્શન કરાવી દઉં એવા. અને આ શિવલિંગના તમે દર્શન કરી શકો તો હજારો વર્ષ જૂનામાં જૂની શિવલિંગ આવી. અને ઉપરથી પણ તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની કોતરપિંડીથી કામ કરેલું છે. હવે આપણે દર્શન કરીને સરસ મજાના બહાર આવી ગયા અને આપણે જવાનું હતું રુદ્ર મહાલે, જે જૂનું રુદ્ર મહાલે એ જોવા જવાનું હતું. હવે આપણે ત્યાં જઈશું. સિદ્ધપુર નદી કિનારે આપણે વિડીયો બનાવવા માટે આવ્યા હતા અને આ કાકા એવી સરસ મજાની લાઈન લખી છે પેપર ઉપર, જલો મત ઝેર પી લો. જલ્યા વગર ઝેર પી લો. કોઈ તરક્કી કરતું હોય તો કોઈ જલવાનું નહીં, એના કરતાં ઝેર પી લો સારું. કોઈ વિડીયો પણ બનાવતું હોય તો જલો મત. ધીરે ધીરે ફેમસ થઈએ. અત્યારે હાલ આપણે ફેમસ નથી પણ ધીરે ધીરે ફેમસ થઈએ. હવે આપણે ત્યાંથી નીકળી જઈને આપણે વાઈ ગયા બજારમાં. આ બજાર પણ એવી ઘણી બધી બોલિવૂડની ફિલ્મ છે જે આ બજારમાં પણ શૂટિંગ થયેલી છે. જે ગલી હતી મેં તમને સરસ મજાની બતાવી દીધી. તમને બંગલો પણ સરસ મજાનો બતાવી દીધો. અને આપણે આવીએ છીએ હવે જઈએ છીએ રુદ્ર મહાલે, જે જૂનો છે ત્યાં જોવા માટે. મેં નહીં જોયું હોય યાર, હું ખાસા ટાઈમથી જોયો નહીં યાર, મને ખબર નહીં. શાંતિ જવા દેજે ભાઈ. હો તો ફાઇનલી આપણે રુદ્ર મહાલય મંદિરે આવી ગયા છીએ. અને આ રુદ્ર મહાલય મંદિર છે જે અત્યારે હાલ જારીઓ મારેલી છે. અને સામે તમે જે જોઈ રહ્યા છો એ રુદ્ર મહાલય છે, જે 11 માળનો છે તો અને અત્યારે હાલ તૂટીને 2 માળનો થઈ ગયો છે. અને આટલે સિદ્ધરાજ રાજા આટલેથી પાટણ આખું જોતા. અને હાલ જારીઓ મારેલી છે એટલે આપણે અંદર જવા દેતા નથી. સરસ મજાના બહારથી તમને દેખાડી દઉં. એ સરસ મજાનો રુદ્ર મહાલય છે. રુદ્ર મહાલય મંદિર પણ જ્યારે યાદ આવે
બસ તો ફાઇનલી આપણે રુદ્ર મહાલ જોઈને આવી ગયા છે સિદ્ધપુર નદી કિનારા ઉપર. કેવો સરસ મજાનો એવો વ્યૂઝ આવી રહ્યો છે. એને પેલી તજાજા ની બજવાર દેજે જાન દે 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 ઉપર જા દે ઉપર પેલા ઉપર કેમ કોમ છે વિડિયો બનાવ હા વિડિયો બનાવ પેલા ઉપર જવા દે મંદિર ઓવા ઓવા મંદિર કપડા હંગાત લઈ આવો હા કપડા પણ હંગાત લઈ આવો તે કીધું તું ને યાર મસ્ત પહેર દે ના રે હંમેશા બાજુ જાલી જાતે પેલા 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 રિક્ષા બાજુ સીધા પડી ગયા હા સીધા સિદ્ધપુર સરસ્વતી નદી કિનારે આવેલું બ્રહ્મદેશ્વર મહાદેવનું મંદિર. મિત્રો આપણે આવી ગયા શ્રાવણ મહિનામાં ઉત્તર ગુજરાતની એવી ઘણી બધી પબ્લિક આટલે રાત્રે કાવડ ભરવા માટે આવે છે. ડાંગ કાવડ, લક્કડ કાવડ એવી હજારોની પબ્લિક આટલે કાવડ ભરવા માટે આવે છે. હવે હું તમને સરસ મજાના દર્શન કરાવી દઉં ને આટલે કેમ્પ સેવા કરવા માટે આટલે ઘણી બધી પબ્લિક આવે છે. ચા નાસ્તો આટલે સાથે જ હોય છે. હું તમને સરસ મજાના એવા દર્શન કરાવી દઉં અને આટલે તમે ઉપર જે જોઈ રહ્યા છો એ 12 જ્યોતિર્લિંગની મૂર્તિ પણ આટલા હું તમને સરસ મજાના કરાવી દઉં દર્શન. અને આ જે તમે શિવલિંગ જે જોઈ રહ્યા છો એ બ્રહ્મદેશ્વર મહાદેવની જે સ્વયંભૂ છે. ફૂલ વિડીયો આપણે મંદિરની આ સાઈડ તમે જે ટંકી જે જોઈ રહ્યા છો એ આટલાથી બધા કાવડ ભરી ભરીને ઉત્તર ગુજરાતની એવી ઘણી બધી પબ્લિક આટલે કાવડ ભરી ભરીને શિવલિંગ ઉપર ભેળવા જાય છે. હવે આપણે જઈએ છીએ સિદ્ધપુર નદી ઉપર જે તમને સરસ મજાનો એવો વ્યૂ છે. તો ગાઈઝ સિદ્ધપુર નદીમાં આવી ગયા છે. કેટલું સરસ મજાનો વ્યૂ મિત્ર આવે ને આટલા કે વાત પૂછી લો તમે. આપણે સરસ્વતી નદી કિનારે જઈએ દર હાલ આ સિદ્ધપુરનું પાણી આ રહ્યું જે સરસ્વતી નદી કિનારે આવેલું હોય તમે જોઈ શકો છો. કેટલું સરસ મજાનું વ્યૂ આવે. આટલા બધા ઘણા બધા પબ્લિક ફોટા પડાવવા પણ આવા ગાડીઓ લઈ લઈને તમે જોઈ શકો છો. આ પેલા બધા ઊભા ફોટા પડાવવા માટે આટલા બધી પબ્લિક બહુ આવા આટલા ફાઇનલી ગાઈસ આપણે સિદ્ધપુર ફરીને આવીએ આખું. અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવા ન મિલતા. નવા બ્લોગ જોવા હોય તો અમને ફોલો કરી દેજો. इसी के साथ मिलते हैं दूसरे ब्लॉग में. अभी